તો જો ગઈશ આપણે ફાઇનલી ગબ્બરભાઈના ઘરે આવી ગયા છે, પણ એ હમણાં જ પ્રોગ્રામમાં નીકળી ગયા છે. અને આ એમનું ઘર છે જુઓ, અને એમનો ચબૂતરો બનેલો છે એ, અને આ એમનું માતાજીનું મંદિર. દર્શન કરી લેજો. જય માતાજી. અને ફરતી હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવવાનું રાખે છે, તો જુઓ ક્યારે આવવાનું થાય છે સેટ. અને અત્યારે તો ભાઈ ઘરે જવું પડશે બરાબર. તો જુઓ ગઈશ આપણે ગબ્બરભાઈને મળવા આવ્યા હતા, તો ગઈ ફેર આટલા પાછા રિટર્ન ગયા હતા, કેમ કે એ લોકો પ્રોગ્રામ ગયા હતા. તો આજે આપણે પાછા આવી ગયા છે. જુઓ આ રહ્યું ગબ્બરભાઈનું ઘર. ના આપણે બાઇક લઈને આવ્યા હતા. અમને થોડી જ વારમાં ગેટ ખોલે છે, પછી અંદર જવાનું છે બરાબર. તો પછી મસ્ત બ્લોગ કરવાનો છે. તો ગઈશ આપણે ફાઇનલી પહોંચી ગયા હતા ગબ્બરભાઈ ઘરે. અને જુઓ આ એમની માતાજીનું મંદિર છે, દર્શન કરી લીધા. અને આ જુઓ એમનો ચબૂતરો બનેલો છે, એ છે કબૂતર ઘર બરાબર. અને આ એમનું ઘર છે, અને એમની ગાડી ઇનોવા. અને હવે ગબ્બરભાઈને મળવું છે. જો આપણે બાઈક પર કરી દીધું. હવે અંદર જઈશું ગબ્બરભાઈને મળવા માટે બરાબર. આ ગબ્બરભાઈના ઘરમાં અંદર જવાનો રસ્તો છે, તો હવે જઈશું બરાબર. તો હવે જઈએ અંદર. દરવાજો ખોલો. આ જુઓ ગઈશ ગબ્બરભાઈનું ઘર છે. આ જુઓ એમની સાયકલ પણ પડી છે કોઈ પણ. તો જઈએ ભાઈ ઉપર. ગબ્બરભાઈ ઉપરના માળે છે. આ જુઓ એમની જીમ છે આની. જીમ જુઓ. અને આ ગબ્બરભાઈનું આખું ઘર છે જુઓ. આ ધાબા ઉપર જવાની સીડી. અને આ બાજુ છે ગબ્બરભાઈનો સ્ટુડિયો છે કોઈ પણ. તો જુઓ અંદર જઈએ. તો જો ગઈશ કેટલું મસ્ત છે ઘર. એમની ખુરશી છે. એ લાઇટ નથી અત્યારે, એટલે અંધારું છે. તો ગબ્બરભાઈ લાઈટ છે ને, વાવાઝોડું હતું ને રાતે કરશે જો પવન બહુ છે. પૈસા થયા. ફોન કર્યો તો શરવણ ઉપર, વાત કરીને આયા સારું કર્યું.